જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। ડાંગ જિલ્લાના બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને તેઓ આધુનિક ટેકનોલોજીથી અવગત થાય તે હેતુથી આહવા ખાતે એક વિશેષ પહેલ કરવામાં આવી છે। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત પ્રયોગશાળા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગ આહવા ખાતે મફત સમર સાયન્સ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડાંગના વિજ્ઞાન પ્રેમી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડાંગ આહવા ખાતે મફત સમર સાયન્સ કેમ્પમાં બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહ। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત પ્રયોગશાળા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાંગ આહવા દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત સમર સાયન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં ડાંગ જિલ્લાના વિજ્ઞાન પ્રેમી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। તારીખ 11 મેથી શરૂ થયેલા કેમ્પનું આયોજન 2 તબક્કામાં કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 5 થી 12 સુધીના કુલ 30 વિદ્યાર્થીઓને સવારના 9 થી 11 વાગ્યા દરમિયાન તાલીમ આપવામાં આવી રહી છે। કેમ્પ પ્રયોગશાળા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાંગ આહવા ખાતે યોજાઈ રહ્યો છે। કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી। જરૂરી સાધન સામગ્રી વિજ્ઞાન કેન્દ્રના સંવાહકો દ્વારા મફતમાં પૂરી પાડવામાં આવી રહી છે। ઉપરાંત બંને તબક્કાના અંતે વિદ્યાર્થીઓની સંખ્યા અને વાલીઓની સંમતિ મળ્યા બાદ મફત શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ કરવામાં આવશે। સમર સાયન્સ કેમ્પમાં બાળકોને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું। બાળકોને ડ્રોન ચલાવતા શીખવવામાં આવ્યા તેમજ રોબોટનું ડેમોન્સ્ટ્રેશન પણ કરી બતાવવામાં આવ્યું। દ્રષ્ટિ સાતત્યના નિયમ આધારિત ફેન્ટાસ્કોપ બાળકો દ્વારા જાતે બનાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત બાળકોને માનવ શરીર અને આરોગ્ય વિજ્ઞાન વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી। બાળકોએ હૃદયના ધબકારા જોવા માટેનું સાધન પોતે બનાવી પોતાના ધબકારા નિહાળ્યા હતા, તેમજ વૈદ્યકીય સાધનોની મદદથી વિદ્યાર્થીઓએ પોતાનું બ્લડ પ્રેશર પણ માપ્યું હતું। આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પ્રયોગાત્મક અભ્યાસ અને નવી ટેકનોલોજી પ્રત્યે રસ વધે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુપ્રભાત, હું રતિલાલ સૂર્યવંશી, કોઓર્ડિનેટર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર આહવા ડાંગ। વિદ્યાર્થીઓ માટે અમે તારીખ 11થી સમર સાયન્સ કેમ્પનું આયોજન કરેલ। પ્રથમ તબક્કાના આવતીકાલે છેલ્લો દિવસ છે અને પછી નેક્સ્ટ વીકમાં ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ જેવું કંઈ મોદી સાહેબે જાહેર કર્યું છે તે મુજબ આવતા વીકનું જે સેશન ચાલશે એ ઓનલાઈન રહેશે। બાળકો માટે ઓનલાઈન એક્ટિવિટી જે વિજ્ઞાનની ચાલે છે એ બાળકોને ઘેર સુધી અમને સાધનો પહોંચ કરીને બાળકો ઘેરે અમારી સાથે ઓનલાઈન એક્ટિવિટી કરશે। આ પહેલાં પ્રથમ તબક્કામાં બાળકોએ જે વિવિધ પ્રવૃત્તિ કરાઈ તેમાં ફંટાસ્કોપ છે, જેનાથી જે દૃષ્ટિ સાતત્યનો નિયમ છે એનો સિદ્ધાંત સિદ્ધ કરીને એટલે કેવી રીતે સિદ્ધ થાય છે તે બાળકો દ્વારા અમે એ બાળકોને કન્ફર્મ કર્યું છે। હેન્ડ્સ ઓન એક્ટિવિટી વિજ્ઞાન કેન્દ્રમાં ચાલે છે। સમર સાયન્સ અભી કેમ્પ અંતર્ગત 25 જેટલા બાળકોએ ભાગ નોંધાવ્યો છે અને આ એક સરસ મજાનો કાર્યક્રમ અમારા ડાંગ જિલ્લામાં આવા ખાતે આવા સ્થાનિક અને ગામડાઓના વિદ્યાર્થીઓ માટે પ્રયોગશાળા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવે છે।